નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કરંટ અફેર્સની નિયમિત આપણી આ લેક્ચર શ્રેણીમાં આજે આપણે લેક્ચર નંબર 123 પર પહોંચ્યા છીએ. દોસ્તો, આ લેક્ચર શ્રેણી જેને આપણે મિશન વિજયપથ લેક્ચર શ્રેણી પણ કહી રહ્યા છીએ, આપણે ડેઇલી બેઝિસ ઉપર સવારે 8 વાગે મળી રહ્યા છીએ. દરરોજ 8 વાગે એટલે કે સોમવારથી શનિવાર સુધી આપણા લેક્ચર આવી રહ્યા છે અને આ લેક્ચરમાં ટુ ધી પોઈન્ટ મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ છીએ, જે તમારા સિલેબસ સાથે, કરંટ અફેર્સની ઘટના અને બાબતો સાથે સંકળાયેલું છે. કરંટની સાથે જે જરૂરી જનરલ નોલેજ અને જનરલ અવેરનેસની બાબત છે તેને પણ આપણે આવરી રહ્યા છીએ. આશા રાખું છું કે આપ બધા નિયમિત રીતે આ લેક્ચર શ્રેણીના અભ્યાસુ વિદ્યાર્થી હશો. દોસ્તો, આજ મારે જે કંઈ 4 મુદ્દાઓ પર ચર્ચા કરવી છે એની પર આગળ વધીએ એ પહેલા આપ સૌ મિત્રોને મારી એક ખાસ અરજ છે, એક ખાસ સંદેશ છે. તાજેતરમાં છેલ્લા 11 દિવસોમાં આપણા રાજ્યમાં એવી બાબતો બની છે કે ભાઈ, જે LRD અને PSI માટેનું રનિંગ ચાલે છે, તો છેલ્લા 11 દિવસોમાં આપણા ગુજરાતના 5 જેટલા યુવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ સદગતોના આત્માને શાંતિ આપે. એટલે આપ સૌ મિત્રો ખાસ પોતપોતાના જે આરાધ્ય દેવ હોય એમને પ્રાર્થના કરજો. ચલો આપણે આગળ વધીએ. આજના લેક્ચરની વાત કરીએ એ પહેલા વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા આવનારા સમયમાં એક સ્પેશિયલ ગાંધીનગર ખાતે બેચ મૂકવામાં આવી રહી છે. પોલીસ કોન્સ્ટેબલ માટેની સ્પેશિયલ બેચ છે. 23મી ફેબ્રુઆરી 2026ના દિવસથી આ બેચ શરૂ થશે અને બેચનો સમય છે 3:30 થી 5:30 એમ આફ્ટરનૂન ટુ ઇવનિંગ સુધીનો સમયગાળો રહેશે. તો આપ જે કાંઈ મિત્રો તમારા મિત્રોને, તમારા સગા સંબંધીઓને કે જેમને દોડ પાસ થઈ ચૂકી હોય અને થિયરી માટેની જ્યારે સ્પેશિયલ બેચ કરવાની હોય તો આપણી એકેડમીનું તમે ચોક્કસપણે સજેશન આપજો. છેલ્લી ભરતીમાં આખા ગુજરાતમાં સૌથી હાઈએસ્ટ, શ્રેષ્ઠ કક્ષાનું કહી શકાય 735થી પણ વધારે વિદ્યાર્થીઓનું સિલેક્શન આપણી એકેડમીએ આપેલું છે. આપ પણ અહીંયા આવીને પરફેક્ટ આયોજન સાથેની આ બેચમાં જોડાવ અને તમારું ઉજ્જવળ રિઝલ્ટ પ્રાપ્ત કરો. સાથોસાથ દોસ્તો, નજીકના સમયમાં 1-2 મહિનામાં CCE માટેની પ્રિલિમ્સ પરીક્ષાનું પણ આયોજન થવાનું છે. એટલે ઓછા સમયમાં CCEમાં જે ગણિત, રીઝનિંગ, કરંટ અફેર્સ, ગુજરાતી, અંગ્રેજી આ બધા જે ટોપિક છે, આ ટોપિકને ઝડપભેર રિવિઝન સાથે તમે અભ્યાસમાં લો અને એની ટેસ્ટ દ્વારા તમારું કેટલું સચોટ નોલેજ છે, તમને કેટલું આવડે છે તેનું મૂલ્યાંકન કરો. એટલા માટે CCEની સ્પેશિયલ મેગા ટેસ્ટ પ્રોગ્રામ આપણે લોકો 10મી ફેબ્રુઆરીથી શરૂ કરી રહ્યા છીએ, જેમાં દર એકાંતર બીજા દિવસે 100 માર્ક્સની એક ટેસ્ટ રહેશે. બરાબર, તો 10 ફેબ્રુઆરીથી 10મી માર્ચ 1 મહિના સુધી આ આખો કાર્યક્રમ ચાલશે. કુલ 15 ટેસ્ટ છે. જે મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમીના વિદ્યાર્થીઓ નથી એ પણ ઓફલાઈન અથવા ઓનલાઈન બંને મોડ ઉપર આ કોર્સ સાથે જોડાઈ શકશે અથવા તો આ ટેસ્ટ સાથે જોડાઈ શકશે. ઓનલાઈન વે ઉપર વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન તમે ઇન્સ્ટોલ કરજો, ત્યાં તમને આ ટેસ્ટ મળવાપાત્ર થશે. ઓફલાઈનમાં તમે ભાવનગર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ આવી કોઈ પણ શાખાઓ પર જઈ અને તમે ટેસ્ટમાં અપ્લાય કરી શકો છો. એનો ડિટેલ સિલેબસ છે ટોપિક વાઇઝ એ અમે ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકી દીધેલો છે, એટલે તમે લોકો ખાસ જોજો. એમાં ટેલિગ્રામ ઉપર અમે પિન કર્યો છે, કયા દિવસે કઈ ટેસ્ટમાં કયા ચેપ્ટર તમારે રીડ કરવા, બધી ડિટેલ છે. ચાલો મિત્રો, હવે આપણે આજનો પહેલો ટોપિક જોઈએ. તો ફેબ્રુઆરી મહિનાના શરૂઆતના અઠવાડિયામાં એક અગત્યનો દિવસ આવે છે 2 ફેબ્રુઆરીના દિવસે, જેને આપણે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, વેટલેન્ડ એટલે કે જળાશયો. બરાબર, આ જળાશયો છે મિત્રો, એ પૃથ્વીની કિડની કહેવાય. કારણ કે ઘણો બધો કચરો છે એ ગળાય છે અને પાણી પ્રમાણસર શુદ્ધ થઈ અને ભૂગર્ભમાં ઉતરે છે. એ જ ભૂગર્ભ જળ છે મિત્રો, એને આપણે પીવાના પાણીના સ્ત્રોત તરીકે વાપરીએ છીએ. સિંચાઈ તરીકે પણ આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, તો વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી થઈ અને એની સાથોસાથ ભારતમાં તાજેતરમાં 2026માં 2 નવા જળાશયોને રામસર વેટલેન્ડ તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો. એટલે ટોટલ મળીને ભારતની રામસર સાઇટની સંખ્યા 98 મતલબ કે 2026માં 98 જેટલી રામસર સાઇટ આપણને જોવા મળે છે. 2014માં મિત્રો આપણી પાસે ભારતમાં માત્ર 26 રામસર સાઇટ હતી, પણ જ્યારે મોદી સાહેબના છેલ્લા 1 દશકના સમયગાળા દરમિયાન ભારતની અંદર તમે જો તો લગભગ 72 જેટલી બીજી નવી વધારે રામસર સાઇટ એડ થઈ છે. અને એમાં પણ અત્યારે જ્યારે 2026માં રામસર સાઇટ વિશે વાત કરું છું, તો જે તાજેતરમાં જે 2 રામસર સાઇટને 2 જળાશયને રામસર સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે,
એ પૈકી એક તો કચ્છમાં એટલે કે ગુજરાત સાથે સંબંધિત છે. એટલે અહીંયાથી પ્રશ્ન આવવાના ચાન્સ ખૂબ બધા અગત્યના બને. સૌથી પહેલા 2 ફેબ્રુઆરીને જે વર્લ્ડ વેટલેન્ડ ડે કહેવાય એ અને એની થીમ વિશે આપણે થોડું જાણીએ. તો જો મિત્રો, દર વર્ષે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એટલે કે વર્લ્ડ વેટલેન્ડ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરી. બરાબર. ઉતાવળમાં તમારે 3 કે 4 ફેબ્રુઆરી ન થાય તમારે ખાસ ધ્યાન રાખવું. કારણ કે 1971માં ઈરાન દેશ છે તેનું રામસર નામનું શહેર છે, તેમાં વિશ્વભરના દેશો ભેગા થયા હતા અને આ રામસર શહેરની અંદર ભેગા મળીને એ લોકોએ મુખ્ય મુદ્દો કયો ધ્યાને રાખ્યો હતો કે ભાઈ વિવિધ જળાશયો જે હોય એ જૈવ વિવિધતાના કેન્દ્રો હોય. કારણ કે ત્યાં અનેક પ્રકારના નાના મોટા પશુ પક્ષીઓ જીવજંતુઓ એ આ જળાશય ઉપર નભતા હોય, એટલે પર્યાવરણના સંતુલન માટે આ જળાશયો સ્વસ્થ હોય એ ખૂબ જરૂરી છે. કારણ કે એ અનેક પ્રકારના સજીવોનું આવાસસ્થાન, નિવાસસ્થાન અને આહાર પોષણ કડીનું કેન્દ્ર બિંદુ હોય છે. તો આવા જળાશયોને પ્રદૂષિત થતા અટકાવવા જોઈએ. એના માટેના નીતિ નિયમો બનાવવા માટે રામસર શહેરમાં સંમેલન આયોજિત થયું અને એમાં જે બંધારણ થયું એને આપણે રામસર સંધિ અથવા સમજૂતી, બરાબર, જેને આપણે અંગ્રેજીમાં રામસર કોન્વેન્શન તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર. એટલે કે રામસર સંમેલનમાં જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે, જ્યારે કોઈ દેશ એ નિયમોને ફોલો કરે છે જે તે જળાશયો ઉપર આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર, આપણે તેને રામસર સાઇટ તરીકે ઓળખીશું. તેની સાથે બીજા પણ કેટલાક મુદ્દાઓ છે, એની પણ આપણે વાત કરીશું. સૌથી પહેલા વિશ્વ આર્દ્રભૂમિ દિવસ 2026ની આપણે થીમ જોઈએ, એનો મુખ્ય વિષય જોઈએ તો વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરિટેજ. પરંપરાગત જ્ઞાન, બરાબર, એને ધ્યાનમાં રાખીને વેટલેન્ડ્સની સાર સંભાળ કરવાની આ વખતની મુખ્ય બાબત છે. એટલે કે આર્દ્રભૂમિ અને પરંપરાગત જ્ઞાન. પરંપરાગત જ્ઞાનનો મતલબ એવો થશે કે જે સ્થાનિક લોકો વર્ષોથી, દાયકાઓથી, પેઢી દર પેઢી એ જળાશયોની સાચવણી માટે કેવા કેવા પગલાઓ લે છે એની ઉપર આપણે ફોકસ કરીએ. બરાબર, એને ધ્યાને રાખીએ, ઉજાગર કરીએ અને એ પ્રકારની જે બાબત છે ને એનાથી વેટલેન્ડનું રક્ષણ કરીએ. એટલે કે અહીંયા સાંસ્કૃતિક વારસાની ઉજવણીના અનુસંધાને આ વર્ષની થીમ આપણને જોવા મળે છે. હવે કેટલાક ફેક્ટ્સ આપણે ધ્યાને રાખીએ. જેમ કે આ રામસર સંધિ છે જે જળાશયોની રક્ષણ માટે એટલે કે આર્દ્ર ભૂમિઓના રક્ષણ માટે છે, બરાબર છે. તો આ સંધિનો સ્વીકાર ક્યારે થયો? તો કે ભાઈ 2 ફેબ્રુઆરી 1971. અને એટલા માટે જ મિત્રો આ 2 ફેબ્રુઆરીને આપણે શું ઓળખીએ છીએ કે સંદર્ભમાં ઓળખીએ છીએ? વર્લ્ડ વેટલેન્ડ ડે એટલે કે WWD તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા શું ધ્યાને રાખીશું? રામસર સંધિનો સ્વીકાર થાય છે, દુનિયાના દેશો તેને સ્વીકારે છે, એડોપ્ટ કરે છે, એ તારીખ છે 2 ફેબ્રુઆરી 1971. પણ આ સંધિની જે શરતો છે એ અમલમાં ક્યારે આવે છે? 1975માં. એટલે રામસર સંમેલન છે એ અમલીકરણ વૈશ્વિક સ્તરે, બરાબર, મતલબ કે એન્ફોર્સ થાય છે, અમલમાં આવે છે એ 21મી ડિસેમ્બર 1975. વિધાનોવાળા પ્રશ્નોમાં તમે બિલકુલ પણ કન્ફ્યુઝ ન થતા, રામસર સંધિ અમલમાં આવે છે 21મી ડિસેમ્બર 1975. રામસર સંધિનો સ્વીકાર થાય છે 2 ફેબ્રુઆરી 1971. હવે બીજી વાત, ભારત આ રામસર સમજૂતી સાથે ક્યારે જોડાણું? 1 ફેબ્રુઆરી 1982. એટલે આ એક તારીખ આપણા માટે જાણવી જરૂરી છે. હવે બીજી વાત કે ભાઈ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ એ કયા વર્ષથી ઉજવવામાં આવે છે? 1997. મિત્રો, આ કોઈ પહેલી વાર નથી કે આ ફેક્ટ્સ બધા હું તમને લોકોને આપણી લેક્ચર શ્રેણીમાં ભણાવી રહ્યો છું. અગાઉ પણ જે મિત્રોએ રેગ્યુલરલી મારા લેક્ચર્સ જોયા છે, ભણ્યા છે, જ્યારે પણ ભારતમાં નવી નવી રામસર સાઇટનો સમાવેશ થાય છે ત્યારે હું આ બધા જ ફેક્ટ્સને રિપીટ કરું છું. બરાબર. એટલે આપણે અહીંયા ખાસ બાબત ધ્યાને રાખવી પડે, ભૂલ નહીં કરવાની. રામસર સંધિનો સ્વીકાર કરવામાં આવે છે 2 ફેબ્રુઆરી 1971. રામસર સંધિનું અમલીકરણ વિશ્વ સ્તર ઉપર થાય છે 21મી ડિસેમ્બર 1975. ભારત 1982ના વર્ષમાં રામસર સમજૂતી સાથે જોડાય છે અને 1997થી દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે જ્યારથી આ સ્વીકારવામાં આવ્યું 2 ફેબ્રુઆરી. તો આ 4 ફેક્ટ આપણે ધ્યાને રાખીએ. હવે કેટલાક બહુ જ સામાન્ય તથ્યો છે. મેં તમને હમણાં જ કીધું કે હું કરંટની સાથે તેનું જરૂરી જીકે અને જનરલ અવેરનેસને પણ આપણે આવરી લઈએ છીએ. તો મારા ખાસ અગત્યના મુદ્દાઓ ધ્યાને રાખજો કે ભારતમાં સૌપ્રથમ રામસર સાઇટ્સ તરીકે કોનો સમાવેશ થયેલો? તો કે ભાઈ ઓડિશામાં આવેલું ચિલ્કા સરોવર અને રાજસ્થાનમાં આવેલું કેવલાદેવ નેશનલ પાર્ક. આ બંનેને 1982ના વર્ષમાં જ
આ પ્રકારનો સૌથી પહેલી રામસર સાઇટ્સ ઇન ઇન્ડિયા તરીકેનો દરજ્જો આપવામાં આવેલો છે. બરાબર, એટલે આ બે ફેક્ટ આપણે ખાસ ધ્યાન રાખીએ. હવે જો તાજેતરમાં ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયની એપ્લિકેશનને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની 2 નવી રામસર સાઇટ્સ છે જાહેર કરવામાં આવી. ટોટલ સંખ્યા કેટલી થઈ? 98. મેં તમને હમણાં જણાવ્યું એ મુજબ 2014માં કેટલી હતી? 26. તો છેલ્લા 10-11 વર્ષોમાં એટલે એક દાયકામાં 72 જેટલી નવી રામસર સાઇટ આપણા દેશમાં જોવા મળી. તમિલનાડુ યાદ રાખજો ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવતું રાજ્ય છે, અને ત્યારબાદ બીજા નંબર ઉપર ઉત્તર પ્રદેશ આવશે, 11 જેટલી રામસર સાઇટ. એટલે બે ફેક્ટ આપણે યાદ રાખીએ. હવે 2026માં જે 2 રામસર સાઇટ એડ થઈ છે, બરાબર છે, એ પૈકી એક રામસર સાઇટ છે એ ક્યાં આવી છે? ગુજરાતના કચ્છમાં, જેને છારી ઢંઢ તરીકે તમે ઓળખો છો. મિત્રો, આ તમે જ્યારે ગુજરાતની ભૂગોળ ભણો છો ત્યારે તમે છારી ઢંઢનો પ્રદેશ, બરાબર, બન્ની ઘાસની બાબતો એ બધું તમે ભણો છો. તો આ છારી ઢંઢ છે એ કચ્છ જિલ્લામાં આવેલી છે. ગુજરાતની કેટલામી? 5મી રામસર સાઇટ, અને કચ્છની કેટલામી? સૌથી પહેલી રામસર સાઇટ છે. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખજો. ગુજરાતની 5મી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ તરીકેનો દરજ્જો આને મળે છે. વિશેષતા શું? છારીનો મતલબ થાય ખારું અને ઢંઢ એટલે છીછરું સરોવર. આવા સવાલો પણ આવી શકે. એટલે આવી બધી બાબતો નાની છે પણ ધ્યાને રાખવા જેવી છે. છારીનો મતલબ ખારું અને ઢંઢ એટલે છીછરું સરોવર. એક મોસમી વેટલેન્ડ છે, મતલબ કે પાણીનો પ્રવાહ વધારે હોય ચોમાસાની ઋતુ ત્યારે તમને તળાવ વધારે ભરેલું દેખાશે. બરાબર, સમયાંતરે પાણીનો જથ્થો છે એ બદલાતો રહેશે. ઓકે, રણ અને ઘાસના મેદાનોની વચ્ચે આવેલું છે, એટલે હું કહી શકું કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં તમને રણની ઇકોસિસ્ટમ અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમ પણ જોવા મળે. એટલે બંને પ્રકારના સજીવો ત્યાં પાણી પીવા માટે આવી શકે. બરોબર, બંને પ્રકારની ઇકોસિસ્ટમ તમને ત્યાં ભેગા થતી જોવા મળે. એટલે વન કાઇન્ડ ઓફ તેને તમે ઇકોટોન શબ્દ પણ વાપરી શકો. એક એવું પ્લેસ કે જ્યાં એક કરતા વધારે પ્રકારની પરિસ્થિતિકી તંત્ર જે હોય, ઇકોસિસ્ટમ હોય, એના લક્ષણો જોવા મળે તેને ઇકોટોન કહેવાય. લગભગ 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. દર શિયાળામાં મધ્ય એશિયાથી, સાઇબેરિયાથી, અતિશય ઠંડા વિસ્તારોમાંથી અનેક પ્રકારના પક્ષીઓ અહીંયા આવે છે. સંખ્યાની દ્રષ્ટિએ 25 થી 40,000 સુધીના પક્ષીઓ આવી શકે. એટલે કે જે લોકો પક્ષીવિદ છે, પક્ષીઓના અભ્યાસમાં જેમને ખૂબ સારો રસ છે, એ લોકો માટે કચ્છનું આ છારી ઢંઢ છે એ ખાસ અગત્યનું ડેસ્ટિનેશન કહેવાય. પક્ષીઓના અભ્યાસને શું કહેવાય? બરાબર, આ જરાક તમે જાણો એ તમારે કમેન્ટમાં લખવાનું છે. પક્ષીઓના અભ્યાસનું જે શાસ્ત્ર છે ને અંગ્રેજીમાં શું કહેવાય? બરાબર, એ જવાબ તમારે મને આપવાનો. અહીંયા મુખ્ય પક્ષીઓમાં ડાલમેટિયન પેલિકન છે, કોમન ક્રેન કુંજળા જેને કહીએ, ફ્લેમિંગો અને ઇન્ડિયન સ્કીમર છે. પ્રાણીઓમાં વાત કરીએ તો રણની બિલાડીઓ છે, ચિંકારા છે, વરુ અને શિયાળ પણ જોવા મળે. હવે જુઓ, ધ્યાન રાખજો, આ તમને મેં બેઝિક વાત કીધી. આ જે ફેક્ટ છે છારી ઢંઢના, બરાબર, બન્ની ઘાસની આસપાસનું આ જે ફેલાયેલું સરોવર છે, આની તમે વિઝિટ લીધી છે, આ પ્રકારનો અહેવાલ પણ 10 માર્ક્સમાં આવી શકે. અથવા તમને એમ પૂછે કે ભાઈ ગુજરાતના કોઈ પણ એક રામસર સાઇટની તમે તાજેતરમાં વિઝિટ લીધી, મતલબ મુલાકાત લીધી, એ આખી વિઝિટને વર્ણન કરતો 150-200 શબ્દ કે 100 શબ્દ જે પ્રકારનું પેપર, બરાબર છે, તો એની વિઝિટ વાળો સવાલ પણ આવી શકે. ત્યારે તમારે આમાંથી અમુક પ્રાણીઓ, પક્ષીઓના નામ વગેરે તમે લખો તો કંઈક તમારો જવાબ બાકીના બધી પ્રજા કરતા વધારે સારો રહેશે. વધી આગળ. આ જ વર્ષનું જે બીજું જાહેર થયેલું રામસર સાઇટ છે એ છે પટના પક્ષી અભયારણ્ય. હવે પટના સાંભળીને બિહાર ભેગા થઈ ન જતા, આ પટના યુપી વાળું છે. ઉત્તર પ્રદેશમાં પટના છે, એટા અથવા ઈટા નામનો જિલ્લો છે, ત્યાં આવેલું છે. એટલે પટના એટલે બિહાર નહીં, કારણ કે આપણા દેશમાં ભાઈ ઘણા બધા પ્લેસીસ એવા હોય કે જે ઘણી બધી જગ્યા ઉપર હોય. જેમ કે ગોરખપુર 2 રાજ્યોમાં ફેલાયેલું છે, મતલબ 2 અલગ અલગ રાજ્યોમાં ગોરખપુર આવેલું છે. એવા કેટલાય શહેરો છે, મોટા મોટા શહેરો. એમાં પટના છે તો એ એટા જિલ્લામાં આવેલું છે. બરાબર, તો આ બાબત આપણે ધ્યાને રાખીશું. તમને ખ્યાલ હોય તો 2025માં બિહારની અંદર એક ઉદયપુર ઝીલ આવેલી છે. એ ઉદયપુર ઝીલ બિહારમાં છે. હવે ઉદયપુર ઝીલને, સરોવરને રામસરનો દરજ્જો ગયા વર્ષે મળ્યો, એટલે તરત રાજસ્થાન ટીક મારવાવાળી જૈવિક પ્રજાતિ હશે કે આ ત્યાં જ આવે કે ઉદયપુર નાના હતા ત્યારથી સાંભળ્યું હતું, તો હવે તે પાછું ત્યાંથી ફરતું બિહાર તો ગયું ન હોય. પણ ભાઈ એક સરખા નામવાળા ગામ ઘણી જગ્યાએ હોય, એટલે અહીંયા પટનામાં મિસ્ટેક થવાના ચાન્સ મેક્સિમમ સ્ટુડન્ટ્સ છે બિહાર નહીં પણ યુપી, બરાબર, ઉત્તર પ્રદેશમાં આવેલું છે. આ પણ એક અગત્યનું
પક્ષીઓનું સંમેલન કેન્દ્ર કહી શકાય. આમ કદની દ્રષ્ટિએ તો નાનું છે, પણ એમ છતાં 250 થી પણ વધારે જેટલી, જો 250 ટોટલ પંખી નથી કહેતો, 250 થી વધારે પ્રકારના પક્ષીઓ તમને જોવા મળશે. બરાબર, સજીવો જોવા મળશે. એટલે 252 જેટલી પ્રજાતિઓ તમને અહીંયા જોવા મળે છે. પક્ષીઓની સોરી એમાં 178 આસપાસની જેટલી પ્રજાતિઓ તમને જોવા મળે. ઉત્તર પ્રદેશનું સૌથી નાનું પક્ષી અભયારણ્ય છે. ચલો, એ બધી બાબતો આપણા માટે ગૌણ છે. ખાસ ધ્યાન રાખજો કે મુખ્યત્વે તાજા પાણીના કાદવ કિચડથી અથવા તો એના જે પ્રવાહ છે એનાથી બનેલું છે. એટલે અહીંયા તાજા પાણીનો મુદ્દો તમારે ધ્યાને રાખવાનો છે. મુખ્ય પક્ષીઓમાં સારસ, ક્રેન, ગ્રેલેક ગુઝ, બરાબર, આવા વિવિધ પ્રકારના બતક ને એ પક્ષીઓ તમને જોવા મળશે. પણ તમે લોકેશન ધ્યાને રાખો. પટના ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાં આવેલું છે તે. બીજી બાબત, તમિલનાડુ સૌથી વધુ વેટલેન્ડ્સ, રામસર વેટલેન્ડ ધરાવતું રાજ્ય. યુપી આફ્ટર સેકન્ડ નંબર, એટલે બીજા નંબર ઉપર એ આવે છે, અને ત્યાં 11 જેટલી રામસર સાઇટ છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો આ 2026ના નિર્ણયથી રામસર યાદીમાં એકનો વધારો થયો, છારી ઢંઢનો. તો અત્યાર સુધીમાં ક્યાં ક્યાં પ્લેસ ઉપર ગુજરાતની અંદર જે એવા પ્લેસ છે કે જે જગ્યાએ રામસર સાઇટ આવેલી છે, તો આ એક ટેબલ તમારે ખાસ ધ્યાને રાખવું પડશે. વર્ગ 3 થી ક્લાસ 1-2 સુધીની બધી એક્ઝામ્સમાં આનો ઉપયોગ ખાસ સારી રીતે થશે. નળ સરોવર પક્ષી અભયારણ્ય 2012માં ગુજરાતમાં જાહેર થયેલી સૌથી પહેલી રામસર સાઇટ હતી, જે અમદાવાદ, સુરેન્દ્રનગર જિલ્લાઓમાં આ આખું નળ સરોવર છે ફેલાયેલું છે. ત્યારબાદ થોળ પક્ષી અભયારણ્ય અને વઢવાણા વેટલેન્ડ, આ બંનેને 2021માં દરજ્જો આપવામાં આવ્યો રામસર સાઇટનો. જે પૈકી થોળ પક્ષી અભયારણ્ય મહેસાણામાં આવેલું છે અને વઢવાણા વેટલેન્ડ છે એ વડોદરામાં આવેલું છે. વઢવાણા છે, વઢવાણ નથી, એ બાબત તમારે ધ્યાને રાખવું પડશે. બરાબર, તો વઢવાણા છે એ વડોદરામાં આવેલું છે. ખીજડીયા પક્ષી અભયારણ્યને 2022માં દરજ્જો મળ્યો, જે જામનગર ખાતે આવેલું એક અગત્યનું પક્ષી અભયારણ્ય છે. અને તાજેતરમાં 2026માં જાન્યુઆરીમાં કચ્છના છારીઢંઢને આ દરજ્જો મળેલો છે. હવે તમને એમ થાય કે સર આ પ્રકારનો દરજ્જો મળવાથી શું ફાયદો થાય? ફાયદો થાય દોસ્તો, જ્યારે કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર રામસર સંમેલનનું જે આખું કાર્યાલય કામ કરતું હોય એને એપ્લિકેશન એટલે કે અરજી આપે કે ભાઈ અમારા દેશમાં આ પ્લેસ આવેલું છે ને તમે આ પ્લેસને આ પ્રકારનો દરજ્જો આપો, તો તેનાથી શું ફાયદો થાય? તો આંતરરાષ્ટ્રીય સ્તર ઉપરથી જે તે આ પ્રકારના જે જળાશયો છે તેની જાળવણી માટે ફાઇનાન્શિયલ સપોર્ટ પણ આપવામાં આવે, વત્તા ટેકનિકલ સપોર્ટ પણ આપવામાં આવે, જેથી આ જળાશય છે એની જે પર્યાવરણીય સ્વસ્થતા છે એ જળવાયેલી રહેવી જોઈએ. બરાબર, જેથી કરીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પર્યાવરણ, જૈવ વિવિધતા, ઇકોનોમિક જે એન્વાયરમેન્ટલ જે ઇકો બેલેન્સ છે બધું જળવાયેલું રહે. એટલે જ્યારે પણ કોઈ પણ સ્થળને રામસર સાઇટનો દરજ્જો મળે છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર તેની કેર કરવા માટે, તેની પરવાહ કરવા માટે થઈને તમને ફાઇનાન્શિયલ એઝ વેલ એઝ ટેકનિકલ આસિસ્ટન્ટ મળે છે. માની લો કે તમે આસિસ્ટન્સ મેળવો છો, સહયોગ મેળવો છો, પણ છતાં પણ જે તે સ્થળનું પ્રોપર ધ્યાન નથી રાખતા, ઓકે, તમે બરોબર એની કેર નથી કરતા, ત્યાં પક્ષીઓનું ધ્યાન નથી રાખતા, બીમારીથી પક્ષીઓના મૃત્યુ થાય છે, અથવા તો પ્રદૂષણ ભળવાથી કે કેમિકલ ભળવાથી માછલી વગેરેના મૃત્યુ થાય છે. બરાબર, તો આ પ્રકારના જ્યારે પ્રશ્નો સામે આવશે ત્યારે આ જે રામસર સંમેલન છે ને એમણે એક અલગથી યાદી પણ બનાવેલી છે, જેને કહેવાય મોન્ટ્રેક્સ યાદી અથવા રેકોર્ડ. મોન્ટ્રેક્સ રેકોર્ડમાં જ્યારે કોઈ જળાશયનો સમાવેશ ક્યારે કરવામાં આવશે મિત્રો? તો કે ભાઈ જે તે સરકાર તેની પ્રોપર કેર નહીં કરે એટલે એને ચેતવણીના ભાગ સ્વરૂપે મોન્ટ્રેક્સ યાદીમાં સ્થાન આપી દેવામાં આવશે. મતલબ તમને ચેતવણી છે કે ભાઈ તમને અમે નાણાકીય મદદ કરીએ છીએ, ટેકનિકલ સપોર્ટ કરી રહ્યા છીએ, પણ તેમ છતાં હજુ તમારે જે રીતે એની સંભાળ રાખવી જોઈએ તમે રાખતા નથી. અત્યારના ધોરણે ભારતમાં એવી 2 રામસર સાઇટ છે કે જેને મોન્ટ્રેક્સ યાદીમાં સ્થાન મળેલું છે. એક તો કેવલાદેવ નેશનલ પાર્ક, જે સૌથી પહેલી હતી, એ જ રાજસ્થાન વાળી તે, અને બીજું છે મણિપુર. મણિપુરમાં લોકટેક સરોવર, લોકતક ઝીલ અથવા લોકટેક સરોવર જે છે એ તમને ખ્યાલ હોય તો ત્યાં કેબુલ લામજાઓ નેશનલ પાર્ક પણ આવેલું છે, અને સેંગાઈ નામના હરણ પર આવેલા છે ત્યાં મણિપુરમાં, જેને આપણે ડાન્સિંગ ડિયર તરીકે પણ ઓળખીએ છીએ. તો આ 2 છે એ મોન્ટ્રેક્સ યાદીમાં સ્થાન ધરાવેલા. પ્રિલિમ્સ માટે મોન્ટ્રેક્સ યાદી કઈ બાબત સાથે જોડાયેલી છે એવો એંગલમાં પણ પ્રશ્ન આવી શકે છે. તો આ આખી બાબત થઈ. હવે જુઓ મિત્રો, બીજું એક અગત્યનું વ્યક્તિત્વ જેણે તાજેતરમાં ભારતની વિઝિટ પણ લીધી, બરાબર, એ વ્યક્તિ છે
એ અમેરિકન નાગરિક છે, અવકાશ યાત્રી છે, નાસા સાથે જોડાયેલા હતા સુનિતા વિલિયમ્સ, અને તાજેતરમાં તેમણે 2025ના વર્ષમાં એવી જાહેરાત કરી છે, મતલબ કે બહુ લાંબુ કારકિર્દી બાદ વિરામ લીધો છે, એટલે કે હવે એ સ્પેસની એક્ટિવિટીમાંથી નિવૃત્ત થયા છે, નાસામાંથી નિવૃત્ત થયા છે. એ છે સુનિતા વિલિયમ્સ. મિત્રો, સુનિતા વિલિયમ્સે 608 દિવસ જેટલો ટોટલ સમયગાળો સ્પેસમાં પસાર કરેલો છે. સ્પેસ વોક એટલે કે અવકાશમાં જે ચાલવાની બાબત છે તેમાં મહિલાઓ તરીકે સૌથી વધુ સ્પેસ વોક કરવાનો રેકોર્ડ એમના નામે છે, અને ઓલ ઓવર તમે જુઓ તો બધી જ રીતે પુરુષ મહિલામાં એમનું સ્થાન ચોથા નંબર ઉપર છે. કુલ એમણે 3 વખત અવકાશ યાત્રાઓ કરેલી છે. ભારત સરકારે તેમને ભૂતકાળમાં પદ્મભૂષણ પુરસ્કાર પણ આપેલા છે. કલ્પના ચાવલાની કારકિર્દીથી સુનિતા વિલિયમ્સ ખૂબ જ પ્રભાવિત હતા. તો આજ આપણે સુનિતા વિલિયમ્સના એવા મુદ્દાઓ ધ્યાને રાખવા જોઈએ કે જેમાંથી પ્રિલિમ્સનો પ્રશ્ન અચૂકપણે આવે, અને એમાં પાછી એમણે તાજેતરમાં ભારતની વિઝિટ તો લીધેલી જ છે. હવે ખાસ ધ્યાન રાખજો, કલ્પના ચાવલા એ ભારતીય મૂળના પ્રથમ મહિલા અવકાશ યાત્રી હતા કે જેઓ સ્પેસમાં પહોંચ્યા હતા અને સ્પેસની વિઝિટ કરી હતી. દોસ્તો, કલ્પના ચાવલા બાદ સુનિતા વિલિયમ્સ એ ભારતીય મૂળના કહી શકાય એવા બીજા મહિલા અવકાશ યાત્રી છે કે જે સ્પેસમાં ગયા હતા, પણ બંને વચ્ચે ફરક છે. કલ્પના ચાવલાનો જન્મ ભારતમાં થયો હતો અને ભારતના નાગરિક હતા, અને ભારતની નાગરિકતા છોડીને પછી એણે અમેરિકાની નાગરિકતા સ્વીકારેલી. જ્યારે સુનિતા વિલિયમ્સ ક્યારેય ભારતના નાગરિક રહેલા નથી, બરાબર છે. એમના પિતા છે એ ભારતના નાગરિક હતા, બરાબર, પણ એમના પિતાએ આગળ જતા અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું હતું, અને સુનિતા વિલિયમ્સનો જન્મ ભારતમાં નહીં પણ અમેરિકામાં જ થયો હતો. તો આ બેઝિક વાતો મેં તમને કીધી. ખાસ ધ્યાન રાખીએ કે ભાઈ ભારતીય મૂળ નહીં. હવે તમને એમ થાય કે સર ભારતના નાગરિક નથી તો આ શબ્દ કેમ વાપર્યો? તો કે ભાઈ એમના પિતાશ્રી છે દીપક પંડ્યા, જે 2020માં નિધન પામ્યા. દીપક પંડ્યા મૂળ મહેસાણા જિલ્લાના જુલાસણ ગામના વતની, બરાબર. એમનું જે પિતૃ ફેમિલી છે એ બધું ત્યાંનું છે, તો એમનું કહી શકાય કે ભાઈ પેટર્નલ ઓરિજિન છે એ મહેસાણા ગુજરાત સાથે કનેક્ટ છે, અને એમના દીકરી છે એટલા માટે આપણે ભારતીય મૂળ એવો શબ્દ વાપરીએ છીએ. ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ, જેનું હુલામનું નામ સુની પણ છે, આ પણ તમારે ધ્યાને રાખવું. નાસામાં 27 વર્ષની અદ્ભુત કારકિર્દી બાદ 27મી ડિસેમ્બર 2025ના દિવસે એમણે નિવૃત્તિ લીધી. એમનો જન્મ મિત્રો 19મી સપ્ટેમ્બર 1965ના રોજ અમેરિકાના ઓહાયો ખાતે થયેલો હતો. પિતાનું નામ મેં તમને કીધું છે ડોક્ટર દીપક પંડ્યા, ગુજરાતી હતા, ન્યુરો સાયન્ટિસ્ટ હતા. મિત્રો 2020માં એમનું નિધન થયું, બરાબર. યુએસ નેવીમાં કેપ્ટન તરીકે એમણે પોતાની કારકિર્દી શરૂ કરી, અને 1998માં સુનિતા વિલિયમ્સ નાસામાં જોડાયેલા છે. એમના પતિ માઇકલ વિલિયમ, બરાબર, એ પણ નેવીમાં જ હેલિકોપ્ટરના પાયલોટ તરીકેની કામગીરી કરે છે, બરાબર. તો કહેવાનો ભાવાર્થ એમ છે 1998માં તેમણે નાસા જોઈન કર્યું હતું. હવે જુઓ, ફેક્ટ તમારે યાદ રાખવાના છે. સુનિતા વિલિયમ્સે કુલ 3 વખત અવકાશ યાત્રા અથવા અવકાશ મિશનમાં ભાગ લીધો હતો. કલ્પના ચાવલાએ કુલ 2 વખત અવકાશ યાત્રામાં ભાગ લીધો હતો. કલ્પના ચાવલાની જો હું વાત કરું તો એમણે ટોટલ 2 વખત સ્પેસ મિશનમાં ભાગ લીધેલો, અને એમનું જ્યારે બીજું વખતનું સ્પેસ મિશન હતું એ ડિસ્ટ્રોય થયું હતું, મતલબ કે રિટર્ન આવતી વખતે એમાં એક્સિડન્ટ થવાને લીધે એમની ડેથ થઈ હતી. તો અહીંયા આપણે તુલનાત્મક રીતે વાત કરું તો સુનિતા વિલિયમ્સ ટોટલ 3 વખત અવકાશ યાત્રા કરે છે. કુલ કેટલા દિવસો મેં કીધા? 608 દિવસો. આ પ્રિલિમ્સનો ફેક્ટ થાય, આ આપણે ખાસ ધ્યાને રાખવું પડે. હવે આટલા જે દિવસો છે એ નાસાના અત્યાર સુધીમાં જેટલા અવકાશ યાત્રીઓ છે મિત્રો, એમાં બીજા નંબરનો દિવસ ક્રમ કહેવાય. બીજા નંબર ઉપર આ દિવસોનો રેકોર્ડ આવે. ટોટલ એમણે 9 વખત સ્પેસ વોક કર્યું છે. સ્પેસ વોક એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જે હોય અથવા એમનું પોતાનું જે એરક્રાફ્ટ કે સ્પેસ ક્રાફ્ટ હોય એમાંથી બહાર નીકળી, બરાબર, બહાર નીકળી અને અવકાશમાં ચાલવાનો પ્રયત્ન કરવો. મતલબ એની સાથે એવું નહીં કે ફ્રી હેન્ડ વોકિંગ હોય એવી રીતે નથી હોતું, એમની સાથે બધા જ પ્રકારનું ટેકનિકલ જોડાણ હોય છે. પણ સ્પેસ વોક ટોટલ એમણે 9 વખત કર્યું, 62 કલાક 6 મિનિટ, જે મહિલા અવકાશ યાત્રી તરીકેનો વિશ્વ રેકોર્ડ છે. સૌથી વધુ સમયની દ્રષ્ટિએ, બરાબર, સૌથી વધુ સમય સ્પેસ વોક કર્યું હોય એ એક રેકોર્ડ બને છે. અને ઓલ ઓવર પુરુષ મહિલા બધાના રેકોર્ડ જોવો તો ચોથા નંબરનો એ રેકોર્ડ થાય. આઈ થિંક આ જે 3-4 વાક્યો છે ને આમાંથી 3 થી 4 વિધાનો આવી શકે છે પ્રિલિમ્સમાં, એ બાબત તમારે ધ્યાને રાખવું.
પહેલું મિશન 2006-07 આયોજિત થયું હતું. બાકીની વિગતો આપણે વાંચવાની નથી. 6-7નું મિશન પૂરું થયું એટલે 2008 ભારત સરકારે તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપેલો છે. ત્યારબાદ બીજું મિશન 2012 થયું અને છેલ્લું મિશન 2024-25 થયું, બોઈંગ સ્ટાર લાઇનર. મિત્રો આ તમને ખ્યાલ જ હશે, 2024-25ના સમયમાં સતતપણે સુનિતા વિલિયમ્સ ચર્ચામાં હતા, કારણ કે આ બોઈંગ સ્ટાર લાઇનર છે મિત્રો માત્ર એક અઠવાડિયું એટલે કે 8 દિવસનું મિશન હતું, પણ ટેકનિકલ ખામી સર્જાતા 286 દિવસ એટલે 9 મહિના જેટલો સમયગાળો એ સ્પેસમાં સ્ટક થયેલા રહ્યા. તો આ બેઝિક બાબતો આપણે ધ્યાને રાખવી પડે. ત્યાં એમણે મેરેથોન પણ કરેલી છે, ટ્રાયથેલોન પણ કરેલી છે. ટ્રાયથેલોનનો મતલબ કે અલગ અલગ 3 વિવિધ પ્રકારની મેરેથોન રમવી, અલગ અલગ સ્પોર્ટ્સ ઇવેન્ટ. એ પોતે ત્યાં સ્પેસમાં પોતાના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પોતે એને કન્ડક્ટ કરતા, રમતા અલગ અલગ રમતો એક સાથે, પણ ટાઈમર સાથે, જેમ અહીંયા પૃથ્વી ઉપર તમે કેમ મેરેથોન દોડતા હો કે ચાલતા હો એવી રીતે. હવે બીજી એક ખાસ વાત, ભલે એ વિલિયમ સરનેમ ધરાવે છે, પણ ભારતીય સંસ્કૃતિનું કનેક્શન એને છોડ્યું નથી. જ્યારે સ્પેસમાં ગયા છે ત્યારે પોતાની સાથે ભગવદ્ ગીતા અને ગણેશજીની મૂર્તિ સાથે લઈ ગયા છે. આ બાબત તમારે ધ્યાન રાખવી. આ ટાઈપનો સવાલ પણ પૂછાયેલો છે, બરાબર. એમની સમોસા છે એમને ખૂબ ભાવતી ડીશ છે, એટલે જ્યારે અવકાશ યાત્રા ઉપર જાય ત્યારે સમોસા પોતાની સાથે જથ્થાબંધ જાજા બધા, 1-2 થી નહીં, કારણ કે અહીંયા ઘણા દિવસો રોકાવાનું હોય, તો સમોસાની જે ડીશ છે ને પોતાની સાથે હંમેશા લઈને જતા. આ પ્રકારની બેઝિક બાબતો કદાચ ધ્યાને આવી શકે. ચાલો, ત્યારબાદ ત્રીજો મુદ્દો લઈએ, અગ્નિ પરીક્ષા કવાયત. મિત્રો તાજેતરમાં જ ભારતની ઇન્ડિયન આર્મી અને આઈટીબીપી, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, બરાબર, આઈટીબીપી અને ઇન્ડિયન આર્મી, આ બંને સંસ્થાઓના નામ યાદ રાખીશું. તેમણે સાથે મળીને અરુણાચલ પ્રદેશ રાજ્યમાં, મોસ્ટ આઈએમપી એક્ઝામ માટે, ઓકે, અરુણાચલ પ્રદેશ રાજ્યમાં અગ્નિ પરીક્ષા નામની કવાયત હાથ ધરી હતી. આ કવાયત પહાડી વિસ્તારોમાંથી ખૂબ દૂરના વિસ્તારોમાં તોપગોળા ફાયરિંગ કરવા છે એ મુદ્દાને ધ્યાનમાં રાખી અને આ કવાયત કરવામાં આવી. એટલે અહીંયા મુખ્ય મુદ્દો છે એ તોપગોળાની ફાયરિંગ રેન્જને ધ્યાનમાં રાખવામાં આવે છે. તોપગોળા ફાયરિંગ એ મુદ્દા ઉપરની સ્પેશિયલી આ ઇવેન્ટ હતી, એને તમારે ખાસ ધ્યાન રાખવાનું. બાકીની જે મેં ડિટેલ અહીંયા તમને લખીને આપી છે, પીડીએફ તમને મળશે, એ તમે બાકી વાંચશો તો બી ઠીક છે, બાકી આ 1-2 વાક્યો તમારા ઇનફ થઈ જશે કે ભાઈ કેવી રીતે. તો કે ભાઈ તાજેતરની અંદર જ તે કોણે ભાગ લીધો, તો કે ભારતીય સેના એટલે ઇન્ડિયન આર્મી અને એની સાથે પેરામિલિટરી ફોર્સ છે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ આઈટીબીપી, અને ખાસ અગત્યનું લોકેશન અરુણાચલ પ્રદેશ. ઓકે, તો ચલો આ એક આઈએમપી નાનો એવો મુદ્દો મેં તમને લોકોને ધ્યાનમાં દોર્યો છે. બાકીના મુદ્દા વાંચવા હોય તો ઠીક છે, નહીં વાંચો તો બી ચાલશે, બરાબર, પણ જે છે એ મેં તમને કીધું. ચોથો અને નાનો પણ ખૂબ પરીક્ષાલક્ષી આઈએમપી મુદ્દો છે તમારે ધ્યાને રાખવો. મિત્રો આપણા દેશમાં કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારો ઉર્જા સુરક્ષા માટે મહેનત કરે છે અને ઉર્જાના નવા સ્ત્રોતોનો વિકાસ કરે છે. એમાં પણ ખાસ કરીને સોલર ઉર્જા, પવન ઉર્જા, જળ વિદ્યુત ઉર્જા, આવા બધા કે જે કાર્બનનું ઉત્સર્જન નથી કરતા અથવા તો ખૂબ નહિવત રીતે કરે છે, એવા સ્ત્રોતનો વધુ વિકાસ થાય એવો પ્રયત્ન હાથ ધરવામાં આવે છે. આપણું રાજ્ય ગુજરાત તાજેતરમાં 31મી જાન્યુઆરી 2026ના અહેવાલ મુજબ સમગ્ર ભારતમાં જે આ પ્રકારના પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો હોય, રિન્યુએબલ એનર્જી સોર્સ હોય, તેના વિકાસમાં સૌથી ટોપ ઉપરની પોઝિશન પ્રાપ્ત કરે છે. 16.5% આસપાસનો આપણો હિસ્સો છે ઓલ ઓવર 100% પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતો જ્યારે ભારતના હોય તો એના અનુસંધાને. તો આ બાબત આપણે ખાસ ધ્યાને રાખીએ. ભારતની પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે જેને રિન્યુએબલ એનર્જી કહીએ, આ આખા સેક્ટરમાં ગુજરાતે ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. તારીખ મારે તમને કહેવાની છે, મેં આઈ થિંક 31 જાન્યુઆરી કીધી છે, પણ 31મી ડિસેમ્બર 25 સુધીમાં ગુજરાત ભારતની કુલ પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં 16.5% હિસ્સો, આ જે ટકાવારી છે એ ખૂબ ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી કહી શકાય. 16.5% હિસ્સા સાથે દેશનું સૌથી મોટું યોગદાન એટલે કે જેને આપણે નંબર 1 પોઝિશન કહીએ એવું રાજ્ય બની ચૂક્યું છે. હવે એની પાછળના કારણો એ છે કે ભાઈ ગુજરાત પોતાની ભૌગોલિક લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને પવન, સોલર વગેરેના વિકાસ માટે કાર્યક્રમો ઘડે છે, યોજનાઓ ઘડે છે, રોકાણોને આકર્ષે છે, આ બધા કાર્યો કરે છે. તો એ બધી બાબતો આપણને જોવા મળે છે. હવે બીજો ફેક્ટ તમારે ધ્યાન રાખવાનો છે, એ ગુજરાતમાં અત્યારે કુલ 42.583 ગીગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા છે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતની. એટલે પ્રિલિમ્સ માટે આ જે ડેટા છે એ પણ ઉપયોગી છે, મોસ્ટ આઈએમપી.
42.583 ગીગાવોટ. આ આંકડો મગજમાં ફિટ કરો. 5 વાર લખો, 10 વાર લખો. આ આંકડો સીધો આપી શકાય અને 16.5 ટકાવારી છે. બરાબર ને? ટોટલ સ્થાપિત ક્ષમતા ઉર્જાની દ્રષ્ટિએનું મૂલ્ય કેટલું? 42.583. બરાબર. તો આ આખી બાબત છે. આ બે વાક્યો બહુ જ ઉપયોગી છે અને ભૂલવાના નથી. ગુજરાત પવન ઉર્જાના ક્ષેત્રે ભારતમાં પ્રથમ ક્રમ ઉપર આવે છે. પવન ઉર્જાના ક્ષેત્રમાં પ્રથમ ક્રમ ઉપર. પહેલા દાયકાઓ સુધી તમિલનાડુ હતું. અત્યારના સમયે આપણું ગુજરાત સૌથી પહેલું આવે. બરાબર. ત્યારબાદ તમિલનાડુ આવશે અને ધેન આફ્ટર કર્ણાટક આવશે. પવન ઉર્જાના ટોપ 3 સ્ટેટ્સ. સૌર ઉર્જામાં રાજસ્થાન બાદ કેટલામાં નંબર ઉપર આવશે? બીજા નંબર ઉપર આવશે. તો આ બેઝિક વાત મેં તમને કીધી છે, એ તમારે ખાસ ધ્યાને રાખવાની. અને ભૂતકાળના લેક્ચર્સમાં મેં તમને નેટ ઝીરો કાર્બન એમિશનનો મુદ્દો સમજાવેલો છે. તો મને જણાવો, નેટ ઝીરો કાર્બન એમિશન આપણે કયા વર્ષ સુધીમાં આખા ભારતમાં પ્રાપ્ત કરવાનું છે? એ તમે કમેન્ટ કરજો. મેં જે બે સવાલો પૂછ્યા છે એ ખાસપણે તમે લોકો કમેન્ટ કરજો. અને આ બધા લેક્ચર્સથી રોજ તમે ક્યાંક ને ક્યાંક નવું જાણો છો અને શીખો છો. એ બધી બાબતોથી મને પણ ખૂબ આનંદ ને ગૌરવ થાય છે. તમે શીખતા રહેજો દોસ્તો, સંપર્કમાં રહેજો. જ્યાં પણ નથી ખબર પડતી તો કમેન્ટ્સ કરતા રહેજો, તમારા મિત્રો સાથે શેર કરજો. કરંટ અફેર્સ ડેઇલી બેઝિસ ઉપર 4-5 આઈએમપી મુદ્દા જે વિદ્યાર્થીઓ ભણશે તેમને જ કરંટ અફેર્સનું છેલ્લી ઘડીએ રિવિઝન સારી દ્રષ્ટિકોણથી થશે. ચાલો મળીએ. જય હિન્દ, જય ભારત.